નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 9 ફેબ્રુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય રોડમેપ હેઠળ કયા રાજ્યનો અલવર જિલ્લો 100% વીમા કવરેજ પ્રાપ્ત કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે? તો રાજસ્થાનનો અલવર જિલ્લો છે, જે કોઈ પણ એટલે કે આખા જિલ્લામાં બધીએ શું કહેવાય કે એકને એક તો કવરેજ લીધેલ જ છે. તો અલવર જિલ્લો જે કેન્દ્રના 2047 સુધીના બધા જ વીમા રોડમેપમાં હેઠળ 100% વીમા કવરેજ પ્રાપ્ત કરનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. આ સીમાસીન પાયા સ્થળ વ્યાપક જોખમ કવરેજ સુનિશ્ચિત કરવા, સુરક્ષિત ભારત અને વીમાકૃત ભારત બનાવવાના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ કરે છે. ટૂંકમાં અરવલ્લી જિલ્લો છે ને, એમાં કઈ પણ કૃષિ, સ્વાસ્થ્ય વીમો વગેરે બધા લોકોએ લીધેલ જ છે. એટલા માટે આને 100% રોડમેપ હેઠળ આવરી લીધો છે. હવે 2047 સુધીના બધા જ વીમાઓમાં વાત કરીએ તો રોડમેપ ભારત સરકાર અને નાણાં મંત્રાલય હેઠળ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ સંયુક્તની આ એક કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં સ્વાતંત્રતા શતાબ્દીના વર્ષ સુધીમાં સાર્વત્રિક વીમા કવરેજ પ્રાપ્ત કરવાનું છે. આ સિદ્ધિ ભારત સરકાર અને ભારતીય વીમા નિયમનકારી વિકાસ સત્તામંડળ અડીરા છે એના દ્વારા ચલાવવામાં આવતી વીમા ફોર ઓલ કેમ્પેન 2047 હેઠળ પ્રાપ્ત થયું છે. ઓગસ્ટ 2025 રોજ અલવર જિલ્લો છે ને, એનું એક ગામ દેસુલા ગામ એ પ્રથમ 100% વીમાકૃત ગામ બન્યું હતું. હવે આખો અલવર જિલ્લો બની ગયો છે, રાજસ્થાનમાં આવેલો છે, તો મહત્વ ધરાવે, આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ અરડીરાની વાત કરી લે. ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. 1999માં આની રચના થઈ હતી RM મલ્હોત્રા સમિતિની ભલામણથી. મુખ્ય મથક હૈદરાબાદમાં છે, અધ્યક્ષ તો અજય શેઠ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, તો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, એરબસે કયા દરિયાકાંઠે રાજ્યના ટકાઉ ઉડ્ડયન માટે શ્રેષ્ઠ કેન્દ્ર ખોલ્યું છે? તો ગુજરાતના વડોદરામાં એક યુનિવર્સિટી છે ને, ત્યાં કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જોઈ લે બધું જ. તો એરબસ ગુજરાતના વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ખાતે શ્રેષ્ઠ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલ ટકાઉ ઉડ્ડયન સંશોધન, નવીનતા અને પ્રતિભા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પગલું વધતા ઉદ્યોગ શૈક્ષણિક સહયોગને પ્રતિબિંબિત કરશે અને એરોસ્પેસ ક્ષેત્રમાં ગ્રીન ટેકનોલોજી, સ્વનિર્ભરતા, લાંબા ગાળાના વિકાસ માટે ભારતનું દબાણને સુનિશ્ચિત કરશે અને સુરેખિત કરશે. તો યાદ રાખવું, મ્યુનિસિપલ ઘન કચરાનું ઉડ્ડયન બળતણ તરીકે રૂપાંતર કરે ને, એના માટે ખાસ કરીને આ કેન્દ્ર કામ કરવાનું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે ને, ત્યાં ખોલવામાં આવ્યું છે. ગતિશક્તિ શક્તિ યુનિવર્સિટીની વાત કરી લઈએ. 2022માં આની રચના થઈ હતી. ક્યાં છે? તો કે વડોદરા, ગુજરાત ખાતે. આના ચાન્સેલર અશ્વિની વૈષ્ણવ છે અને આપણા રેલવે મંત્રી પણ એ જ છે, પણ એ બે અલગ અલગ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આ વડોદરા આવે એટલે C-295 આપણને યાદ આવવું જોઈએ. એક પરિવહન વિમાન છે અને એ ફક્ત એરબસ પાસેથી જ ખરીદી રહ્યા છે. આપણે ભારતની વાયુસેના માટે 56 ખરીદ્યા છે. આમાંથી 16 જે સ્પેનથી આવવાના છે, બાકી ભારતમાં જેનું નિર્માણ કરવાનું છે એરબસ અને ટાટા સાથે મળીને. ક્યાં? તો કે વડોદરા, ગુજરાત ખાતે. એટલા માટે આ કરાર બહુ ચર્ચામાં રહ્યો હતો અને ઘણીવાર પરીક્ષામાં પણ આવી ગયો છે, તો આપણને યાદ રહેવું જોઈએ. C-295 વડોદરામાં નિર્માણ પામી રહ્યા છે, મહત્વ ધરાવે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતની પ્રથમ સહકારી આધારિત રાઇટ હેલિંગ પ્લેટફોર્મ એનું ક્યાં નામે લોન્ચ કરેલું છે? તો આના વિશે આપણે અગાઉ ભણી ગયા. ભારતીય ટેક્સીના નામે લોન્ચ કર્યું છે અને આને શુભારંભ આપી દીધો, તો યાદ રાખવું આપણને. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રાલયના મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતની પ્રથમ સહકારી આધારિત રાઇટ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સીનું સત્તાવાર લોન્ચિંગ કર્યું છે. પ્રશ્ન અહીંથી જ આવશે, ભારતની પ્રથમ સહકારી આધારિત રાઇટ હેલિંગ પ્લેટફોર્મ કયું છે? તો ભારત ટેક્સી છે. ભારત ટેક્સી એ ભારતનું પ્રથમ સહકારી આધારિત રાઇટ હેલિંગ પ્લેટફોર્મ છે, જે મલ્ટી ટેસ્ક કોઓપરેશન સોસાયટી એક્ટ 2002 એક્ટ યાદ રાખવો, એના અંતર્ગત નોંધાયેલું છે. આની જ્યારે રચના થઈ હતી ત્યારે જોયું હતું ને, ઘણી
અને શૂન્ય કમિશનર સર્જમુક્ત કિંમત મોડેલ ઉપર કાર્ય કરે છે. આમાં ડ્રાઈવરોને નફાકારક સીધું વિતરણ, વિદેશી રોકાણ આધારિત એગ્રીમેન્ટ પ્લેટફોર્મ સ્વદેશી વિકલ્પ રજૂ કરી રહ્યું છે. આનો ફાયદો શું છે? નકર તો ઓલા અને ઉબેર ને બધી હાલી જ છે. પણ જો ઓલા ને ઉબેર ને એના જે હાલે ને એના ડ્રાઈવરોને અથવા તો જે કંપની માલિકો હોય ને એને બધીને આને કમિશન આપવું પડે, આને નહીં આપવું પડે. તો ડ્રાઈવરની સશક્તિકરણ, તો કે ઓલા ઉબેર સ્વદેશી વિકલ્પ છે, જ્યારે ડ્રાઈવરો માલિકીના હિસ્સેદારો આપે છે, જેનાથી તે આવકમાં આમ તો વધારો થાય. કેને વધારો થાય? તો કંપની વાળાને વધારો થાય, પણ ડ્રાઈવરોને ઘટાડો થાય. પણ આમાં માત્ર આખા દિવસનું 30 રૂપિયા તમારે ભાડું આપી દેવાનું, પછી જે બધી થાય ને એ ડ્રાઈવરોને જ અર્પણ. એટલે કે ડ્રાઈવરો જ નફો ડ્રાઈવરોને મળશે અને ગ્રાહકને પણ ફાયદો થાય. કારણ કે જો કમિશન ઓછું લેતા હોય તો ડ્રાઈવરો ભાડું ઓછું રાખે, અને ભાડું ઓછું રાખે તો આપણે ફાયદો થાય. શૂન્ય કમિશનની વાત કરીએ, પ્લેટફોર્મ ડ્રાઈવરો કોઈ કમિશન ચૂકવવાની જરૂર નથી, તેનાથી તે સંપૂર્ણ નફો કમાઈ શકશે. અને સામાજિક સુરક્ષા, તો ભારત ટેક્સીના ડ્રાઈવરો સારથી આરોગ્ય વીમા કવરેજ, અકસ્માત વીમા કવરેજ અને નિવૃત્તિ બચત જેવા લાભો આનાથી મેળવી શકશે. તો ઓલા અને ઉબેરનું પડી ભાગવા માટે આનું એક પ્લેટફોર્મ તમે કહી શકો આ શરૂ કરી રહ્યા છે અને શરૂ થઈ ગયું. તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માસિક ધર્મને સ્વાસ્થ્ય અને મૂળભૂત અધિકાર તરીકે કયા આર્ટિકલ અંતર્ગત જાહેર કર્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આર્ટિકલ 21 અંતર્ગત આને જાહેરાત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો સ્ત્રીઓને ફાયદો છે. તો ભારતીય સર્વોચ્ચ અદાલતે ડોક્ટર જયા ઠાકોર વિરુદ્ધ સરકારનો કેસ છે 2026 નો છે. તો દાખલ ટૂંકમાં 2025 માં થયો હતો, પણ જયારે કાયદો શું કહેવાય ફેસલો અંતિમ સુનાવે ત્યારની તારીખ લાગે છે. માસિક સ્ત્રાવ આરોગ્ય સ્વચ્છતા માટે કલમ 21 જીવન અને ગૌરવનો અધિકાર આપ્યો છે. આ હેઠળ મૂળભૂત અધિકાર સત્તાવાર રીતે માન્યતા આપી દીધી છે. આ નિર્ણય હેઠળ શાળા, મફત સેનેટરી પેડ અને અલગ શૌચાલયની જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવશે. તો સ્ત્રીઓ માટે અલગ શૌચાલય અને સેનેટરી પેડ બધી મફતમાં મળવાનું છે. કલમ 21 ની વાત કરીએ તો આપણને જીવન જીવવાના અધિકાર અને ગૌરવની અધિકારની પરવાનગી એટલે કે ખાતરી આપે છે. આમાં એક સુધારો પણ થઈ ગયો. 86મો બંધારણીય સુધારો કલમ 21 ને ઉમેરવામાં આવી હતી. 21 એને ઉમેરવામાં આવી હતી, 21 તો હતી. 6 થી 14 વર્ષના બાળકો માટે ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરવું એ આમાં જ ઉમેરવામાં આવી હતી. અને આના માટે એક કેસ હતો, KS પટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો કેસ, અને કલમ 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર એને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. તો આર્ટિકલ 21 યાદ આવે એટલે આપણે 2-3 વસ્તુ યાદ આવવી જોઈએ. એક તો માસિક ધર્મ અને મૂળભૂત અધિકાર 21 અંતર્ગત શરૂ કર્યો. 21 એની વાત કરીએ તો નાના નાના ભૂલકાઓને 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ, અને એમાં જ એક વધારાનો છે કયો? તો કે પ્રાઇવસી એટલે ગોપનીયતાનો અધિકાર આમાં જ આવે છે. તો ખાસ આ મહત્વના 3 પોઈન્ટો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોરેન ટ્રેડ ટાઈમ બી સ્કૂલ રેન્કિંગ 2026માં ટોચ પર છે. કયા શહેરમાં આવેલી છે આ યુનિવર્સિટી? તો નવી દિલ્હીની આ યુનિવર્સિટી છે. મહત્વની છે કારણ કે સરકારના શેરામાં છે એટલા માટે. તો ટાઈમ્સ બી સ્કૂલ રેન્કિંગ ટાઈમ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ એક પ્રતિષ્ઠિત વાર્ષિક અહેવાલમાં વાત કરીએ. ભારતીય મેનેજમેન્ટ સંસ્થા તેમના શિક્ષણની ગુણવત્તા, પ્લેસ રેકોર્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેક્ટરી અને ઉદ્યોગ જોડાણ આધારિત ક્રમ આપવામાં આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોરેન ટ્રેડ છે એ ટાઈમ્સ બી સ્કૂલ રેન્કિંગ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને દિલ્હી ખાતે સ્થિર છે. આ આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક વ્યાપારિક શિક્ષણ વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતની અગ્રણીય મેનેજમેન્ટ સંસ્થા એક તકનીક અને સ્થિતિ મજબૂત બનાવવા માટેનું આ મહત્વનું રેન્કિંગ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોરેન ટ્રેડને આ રેન્કિંગ મળ્યું છે, જેની રચના 1963માં થઈ હતી. આના વાઇસ ચાન્સેલર તો કે રાકેશ મોહન જોશી છે, અને આ સંસ્થા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. તો મહત્વ ધરાવે છે આપણા માટે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ 2026માં લશ્કરી તાકાત દ્વારા ટોચના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારતનો ક્રમ જણાવો. તો ભારતને 4થો ક્રમ મળ્યો છે. અહીંથી જ જોઈ લે, પહેલા નંબર ઉપર અમેરિકા, બીજા નંબર ઉપર કોણ છે? બીજા નંબર ઉપર કોણ છે? કઈ કામના નથી. 4થો નંબર ભારતનો છે. પહેલો અને 4થો યાદ રાખો તો એ મહત્વનું ધરાવે છે. પણ તમને 4 કહી દઈ. તો ચાલુ ભૂ રાજકીય અનિશ્ચિતતા, વૈશ્વિક સંઘર્ષ વચ્ચે વિશ્વભરના દેશો તેમનું શિક્ષણ એટલે કે સંરક્ષણ વ્યવહારાત્મકને મજબૂત બનાવવા માટે લશ્કરી નેતૃત્વમાં સ્પર્ધા તીવ્ર બનાવી રહ્યું છે. એમાં ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 લશ્કરીમાં રેન્કિંગ જાહેર કરે છે. એટલે ટૂંકમાં કયો દેશ કેટલી લશ્કરી ધરાવે છે અથવા તો કેવો શક્તિશાળી છે એ દર્શાવે છે.
યુનાઇટેડ સ્ટેટ પહેલા નંબર ઉપર છે, ત્યારબાદ રશિયા અને ચીન છે, ભારત ચોથા ક્રમે છે અને 5મા ક્રમે દક્ષિણ કોરિયા છે. તો આ મહત્વના 4 રેન્કિંગ છે, આપણને યાદ રાખવા. પહેલો અને ચોથો તો યાદ જ રહેવો જોઈએ, કારણ કે અમેરિકા અને ભારત છે. ત્યારબાદ 2026માં આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ કોણે જીત્યું છે? તો ભારતે જીત્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બનાવે છે અને આપણે ઇંગ્લેન્ડને હરાવ્યું છે, એટલે મહત્વનું ધરાવે છે. તો શુક્રવારે રમાયેલ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવી અને રેકોર્ડ તોડ્યો, કારણ કે 6ઠી વખત વિજેતા થયું છે અને સૌથી વધુ વખત આ વિજેતા આપણા હાથમાં છે. 16મી આવૃત્તિ દ્વિવાર્ષિક આવૃત્તિ હોય છે, કારણ કે દર 2 વર્ષે આનું આયોજન થાય છે. 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન તો કે ઝિમ્બાબ્વે અને નામિબિયા બંને દેશોમાં યોજાઈ હતી. જીત્યો તો ભારતે એનો 6થો ખિતાબ જીત્યો છે અને એના કેપ્ટન આયુષ મહાંત્રે હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. પ્લેયર ઓફ ધ સિરીઝ વૈભવ સૂર્યવંશી, જે બિહારથી છે, એને લખ્યા છે. મહત્તમ જીત તો કે ભારતે 6 વખતનું છે અને પહેલી આવૃત્તિ 1988માં ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, પાકિસ્તાન હાર્યું હતું ને રમાઈ પણ ઓસ્ટ્રેલિયામાં જ હતી. તો ખાસ મહત્વ ધરાવે છે આ ઇવેન્ટ આપણા માટે, કારણ કે આપણે જીતી છે, તો યાદ રાખવી મહત્વની. ત્યારબાદ શસ્ત્રો સાથે ફોટા પોસ્ટ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે કયા પોલીસ દળ દ્વારા ઓપરેશન શાસ્ત્ર શરૂ કરવામાં આવ્યું છે? તો દિલ્હી પોલીસે આ શરૂ કર્યું છે. જો આ ડોન ટાઈપના ફોટા મૂકે ને એ બધી સેતી જજો, કારણ કે તમારો સમય આવી રહ્યો છે. તો દિલ્હી પોલીસે શાસ્ત્ર સાથે એટલે કે શસ્ત્રો સાથે ફોટા પોસ્ટ કરનાર અને સોશિયલ મીડિયા પર શબ્દોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ઓપરેશન શાસ્ત્ર શરૂ કર્યું છે. સંયુક્ત કમિશનર NK જૈન, જે દક્ષિણ રેન્જના છે, એને જણાવ્યા અનુસાર ઓપરેશન એક એવા લોકોને લક્ષ્ય બનાવે છે જે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભય, ઘાતક કહી ફેલાવવાનો પ્રયત્ન કરે છે. ડ્રાઈવરમાં 500, પોલીસમાં 2000થી વધુ પોલીસ કર્મચારીઓ છે ને આની પાછળ લગાડ્યા છે. તો આપણને યાદ રાખવું. અને 6000થી વધારે સોશિયલ મીડિયા પ્રોફાઇલો તો દેખી ચૂક્યા છે એ લોકો, અને આના અંતર્ગત 61થી વધારે FIR ફાડી નાખ્યું છે અને ઘણાને ગિરફ્તાર પણ કરી લીધા છે. તો ખાલી ઓપરેશન શાસ્ત્ર યાદ રાખવું, દિલ્હી પોલીસે શરૂ કર્યું છે. બંદૂકો લઈને જે પોસ્ટ મૂકતા હોય ને એના માટે છે, યાદ રાખવું. ત્યારબાદ મણિપુરના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી CM તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નેમ્સા કિપગેનને નિમણૂક કરવામાં આવી છે અને આનો ઘણો એવો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. શા માટે? એ કામનું નથી, બન્યા ને એ કામનું છે. તો નેમ્સા કિમસેક મણિપુરના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જે બાદ સંભાળનાર આ પ્રથમ મહિલા અને પ્રથમ કુકી ઝોનના નેતા બન્યા છે. તો કુકી ઝોન અને મેઈતી તો આંદોલન સ્વાભાવિક જ છે. તેમનું નિમણૂક કુકી ઝોનના જૂથો વિરુદ્ધ પ્રદર્શન શરૂ થયો, જેમણે તે અલગ વહીવટી માગણી સાથે દગો કરવાનો આરોપ એને મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રી તરીકે 2 વ્યક્તિની પસંદગી થઈ. એક આ પહેલા મહિલા બન્યા નેમ્સા કિમજેંગ અને બીજા તો કે એક નાગા જાતિના છે, નાગા પીપલ્સ ફ્રન્ટ. તો ખાસ એ બંને ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. બંને ડેપ્યુટી CM બનાવ્યા એટલા માટે. મણિપુરની સ્ટેટિક માહિતી જોઈ લઈએ, કારણ કે હમણાં CM બન્યા 1 વર્ષના રાષ્ટ્રપતિ શાસન બાદ. કેપિટલ ઇમ્ફાલ છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે. નાગાલેન્ડનો વધારાનો ચાર્જ એને આપેલો છે. મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહ છે. તો ખાસ એ પણ આપણને યાદ રહેવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ 73માં જ પેરા થ્રોબોલ્સ નેશનલ ફેડરેશન કપ 2026 કયા રાજ્યની મહિલા શ્રેણીમાં એને ગોલ્ડ મેળવ્યો છે? તો ઝારખંડે મહિલા શ્રેણીમાં ગોલ્ડ મેળવ્યો. આંધ્રપ્રદેશે પુરુષ શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો બંને રાજ્ય યાદ રાખવા. ઝારખંડ મહિલા ટીમ ઝુનઝુન ખાતે રમાયેલ પેરા થ્રોબોલ્સ નેશનલ ફેડરેશન કપ 2026 મહિલા શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો, જેમાં ફાઇનલ યજમાન રાજસ્થાનને હરાવ્યું. તો યજમાન એટલે કે રાજસ્થાનમાં રમાઈ હતી. 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી આ ટુર્નામેન્ટ વ્યૂહાત્મક રીતે. અને પુરુષ શ્રેણીમાં આંધ્રપ્રદેશ તેલંગાણાને હરાવ્યું છે. તો ખાસ મહત્વનું ધરાવે. આ એક ક્વોલિફાઈ ઇવેન્ટ હતી, કારણ કે બીજી એશિયન પેરા થ્રોબોલ્સ ચેમ્પિયનશિપ છે ને મલેશિયામાં યોજાવાની છે. તો ભારતમાંથી વીણીને મોકલવા પડે ને, કારણ કે આપણો વૈશ્વિક લેવલે થોડુંક માન વધે એટલા માટે. અને પહેલી આવૃત્તિ 2025 કંબોડિયામાં યોજાઈ હતી, બીજી મલેશિયામાં યોજાવાની છે. એ મહત્વની ધરાવે, તો આપણને યાદ રહેવી જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચલીએ હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે ક્લાસ એન્ડ કરીએ. તો સ્ત્રી જનન અંગછેદ શૂન્ય સહિષ્ણુતા આતંકવાદ એટલે કે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 6 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો છે, યાદ રાખવો.
દક્ષિણ ગુજરાત ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કયા જિલ્લામાં યોજાઈ રહી છે? તો સુરતમાં આનું ઉદઘાટન થયું છે, યાદ રાખવું આપણને. 2026 વિન્ટર ઓલિમ્પિક ઉદઘાટન સમારોહ કયા દેશ ખાતે યોજાયો? તો ઇટાલીના શહેરોમાં યોજાવાનો છે, તો ઇટાલીએ જ ઉદઘાટન કર્યું હોય. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 ક્યાં યોજાય, જેમાં ભારતીય શિક્ષિકા ટીચરને ગ્લોબલ પ્રાઇઝ મળ્યો છે? હું આનું નામ છે કોમેન્ટ કરી દઉં, કારણ કે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યો છે. દુબઈમાં યોજાયું. કયા દેશે અવકાશ આધારિત એઆઈ ડેટા સેન્ટર્સ યોજના એટલે કે બનાવવાની યોજના સ્થાપિત કરી છે? તો ચાઇનાએ કરી છે. ગૂગલ 2027માં કરશે, આ 2030માં. કયું રાજ્ય ભારતનું અલગ વૃદ્ધ બજેટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો કેરળે અલગ બજેટ રજૂ કર્યું છે, યાદ રાખવું. કયું રાજ્ય બ્લેક સ્વાન સમિટનું આયોજન કરી રહ્યું છે? તો ઓડિશા. ખાલી એટલું જ યાદ રાખો તોય ઘણું છે, નકર તો એઆઈ ને. હવે બ્લેક સ્વાન સમિટ એ શેના માટે છે? તો કોના વચ્ચે થાય છે? યાદ રાખવું. આસામ કયા રાજ્યના રાણીને સૈનિક માનવતાવાદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ભૂતાનના રાણી હતા. ઘણું મોટું નામ હતું, તો યાદ રાખવું. તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક આકાશના લેખક કોણ છે? તો જી ચંદ્રમૌલી અને આર એમ પ્રહલાદ બંને દ્વારા લખવામાં આવ્યું છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ પર નવા હોય તો ઓછું સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.